નમસ્કાર, દમદાર ખબર સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ ખેડાથી તો ગુજરાત રાજ્યના મહેસૂલ અને ગ્રામ્ય વિકાસ મંત્રી સંજયસિંહ મહિડા ડાકોર ખાતે રાજા રણછોડરાયના પવિત્ર મંદિરે પધાર્યા હતા। ત્યારે ઠાસરાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં મંત્રીએ ભક્તિભાવપૂર્વક ભગવાનને ધ્વજા અર્પણ કરી હતી। ત્યારે ભાગવેલ કાર્યક્રમ બાદ તેઓએ રાજા રણછોડરાયજીના દરબારમાં પહોંચી આશીર્વાદ પ્રાપ્ત કર્યા। જ્યાં ભાઈબીજના પવિત્ર તહેવારના અવસરે ડાકોર ધામમાં ભારે ધાર્મિક ઉલ્લાસ અને ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે હાલમાં દિવાળીનો ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે લાભ પાંચમ સુધી તમામ મંદિરો છે, તમામ મંદિરો તીર્થસ્થાનોએ લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે। ત્યારે ડાકોરમાં પણ મહેસૂલ મંત્રીએ ધ્વજા ચડાવી છે। રાજા રણછોડરાયજીના દરબારમાં ભક્તિભાવ જોવા મળ્યો હતો। ઠાસરાના ધારાસભ્ય સાથે જ સંજયસિંહ મહિડા પણ ઉપસ્થિત રહ્યા હતા। ફાગવેલ બાદ ડાકોરમાં ધાર્મિક ભાવના જે વ્યક્ત કરવામાં આવી હતી। ભાઈબીજના પાવન દિવસે આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા। ત્યારે ડાકોર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની જે ભીડ જોવા મળી હતી, જ્યાં દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવતા હોય છે। ત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યના મહેસૂલ અને ગ્રામ્ય વિકાસ મંત્રી સંજયસિંહ મહિડા પણ ડાકોર ખાતે રાજા રણછોડરાયજીના પવિત્ર દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં ઠાસરાના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સિવાય અનેક આગેવાનો પણ તેઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કાળિયા ઠાકોરના દર્શન કરી તેઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા।